પંચાયતી રાજનો એક સરસ મજાનો ક્વેશ્ચન તમારી સામે છે કે તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયત રાજ વ્યવસ્થા અમલમાં છે. તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ છે. હવે તમે બધા જાણો છો કે પંચાયત જે છે રાજ્યનો વિષય છે અને પંચાયત જ્યારે રાજ્યનો વિષય હોય તો એમાં જે છે રાજ્ય મુજબ તમને ઘણા બધા ફેરફારો પણ જોવા મળશે. પહેલા તો જે છે અમુક રાજ્યમાં જે છે મોટાભાગના રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયત છે. ઉપર જે છે આપણે જિલ્લા પંચાયતની વાત કરીએ, વચ્ચે જે છે જેને બ્લોક લેવલ પંચાયત કહેવામાં આવે અથવા તાલુકા પંચાયત, અને નીચે જે છે આપણે ગ્રામ પંચાયત કહીએ છીએ. તો જનરલી તમને આવું માળખું જોવા મળે, પણ બધા રાજ્યમાં આવું નથી. ઘણી જગ્યાએ 4 સ્ટેપ છે, ઘણી જગ્યાએ ફક્ત 2 સ્ટેટ છે. જે નાના રાજ્યો છે ત્યાં આ બ્લોક લેવલ પંચાયત નથી, બરાબર, સીધું જિલ્લા અને ગ્રામ છે. તેનો મતલબ છે કે બધા રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થા છે એ ખોટું છે. ને બીજું કે તમામ રાજ્યમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈની ભલામણ છે, તો એ પણ ખોટું છે ને. આપણે જાણીએ છીએ કે પંચાયતમાં SC ST તો એના વસ્તી પ્રમાણે આવે છે, પણ જે OBC છે ને, આ OBC ત્યાંની વિધાનસભા નક્કી કરે. જેમ કે ગુજરાતમાં હમણાં થોડા સમય પહેલા આપણે એક કમિશન બનાવ્યું હતું અને જેમણે ભલામણ કરી કે કેટલું અનામત આપવું જોઈએ OBC ને, બરાબર ને. તો એટલા માટે જે છે અનામતની જોગવાઈઓ પણ અમલમાં જે છે એક સરખી હોતી નથી, અને એટલા માટે અહીંયા એક પણ વિધાન સાચું નથી, બંનેમાંથી એક પણ નહીં.